હમણાં એવું લાગે કે આ ડાયરાના કલાકારોને બહુ મંદી આવી ગઈ લાગે, એટલે દલાલી કરવા માંડ્યા સત્તા પક્ષ. કોંગ્રેસની સરકાર હતી તો ભાજપની કાપતા હતા, હવે ભાજપની સરકાર છે એટલે કોંગ્રેસની કાપે, આમ આદમી પાર્ટીની કાપે. એટલે આપણે તળિયા વગરના લોટ રાખે. અમુક કલાકારો એવું કહે કે જનતા ટાઈમે ટેક્સ ભરતી નથી અને અધિકારીઓ પાસે જઈને એમ કે અમારા કામ થતા નથી. એટલે ડફોળ દલાલ, તને શું ખબર જનતા કેટલો ટેક્સ ભરે છે? સવારે ઉઠે ત્યારથી સાંજે સુવે ને ત્યાં સુધીમાં એક વ્યક્તિ જેટલી પણ દુકાનમાંથી વસ્તુ ખરીદે ને એની પર ટેક્સ ભરે છે અને તમારા આખાની તિજોરીઓ ભરે છે. સરકારનો દલાલ મારો માયો કીર્તિદાન છે, એને એની દલાલી બતાવી રે. દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલી માં માયા લગાડી રે. એક સમય તમે પણ સરકારની સામે બબુડા માનતા હતા અને આજે સરકારની સાઈડમાં રહીને જનતાનો વિરોધ કરો છો. તમને શરમ આવી જોઈએ. પૈસા માટે તમે શું ન કરી શકો? કા પૈસા, કા સત્તા, ટિકિટની લાલચ, આવી લાલચના કારણે તમે જનતાને જેમ આવે એમ કહો છો. તમને શરમ આવી જોઈએ. હવે આજે સ્ટેજ ઉપરથી વાતું થાય છે કે એમના બાપુજી તો ટેક્સ ભરી દેતા હોય, એમના બાપુજી જ ભરે છે. એમના બાપુજીના પૈસેની જે નોકરી કરે ને અને એકે હે ને 100 રૂપિયાની ચડી પહેરે ને એનો પણ ટેક્સ આમ જનતા જ ચૂકવે છે. જરા પૂછી લેજો. ખબર છે ને, કંડક્ટરી કરતા હતા ત્યારે કેવા હાલ હતા. જનતાએ તમને પ્રેમ આપ્યો, જનતાએ તમને આટલા સુધી પહોંચાડ્યા, સરકારે નહોતા પહોંચાડ્યા. તમે સરકાર જોડે ટિકિટ મેળવવા અત્યારે સરકારની જે દલાલી કરી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક ભોગવવું તો પડશે જ. જ્યાં હોય ત્યાં વેડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા બધું જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લો છો. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. હમણાં એવું લાગે કે આ ડાયરાના કલાકારોને બહુ મંદી આવી ગઈ લાગે, એટલે દલાલી કરવા માંડ્યા સત્તા પક્ષની. ક્યાં વાત કરે? આમ તો જો કે પહેલેથી દલાલ તો છે જ તે, આ એટલે કઈ કહેવાની જરૂર છે નહીં. પણ આ બધા કલાકારો શું છે કે જે સત્તા જેની હોય ને એ બાજુ રહેવું પડે, એટલે આ બધા તળિયા વગરના લોટા કહેવાય. વાત તો સહી છે. એક સમયે તમે જુઓ ને, કોંગ્રેસની સરકાર હતી તો ભાજપની કાપતા હતા, અને હવે ભાઈ ભાજપની સરકાર છે એટલે કોંગ્રેસની કાપે, આમ આદમી પાર્ટીની કાપે. એટલે આ બધા તળિયા વગરના લોટા કહેવાય. હું તો પબ્લિકને એમ કહું છું કે જે કલાકાર સત્તા પક્ષની દલાલી કરતો હોય ને એને ડાયરામાં જ ન જવાય. ये बड़ी अच्छी बात कही आप. કારણ કે એ લોકોને ખબર ન હોય, એને ખાલી દલાલી કરીને એની દુકાન હાંકવાની હોય, બીજું કાંઈ ન હોય. અને કાં તો ટિકિટ લેવાની હોય ચૂંટણીમાં, એટલે જ તો સરકારના એને વખાણ કરવા પડે અને ધક મરાવીને વખાણ કરવા પડે, નકર એની દુકાન બંધ થઈ જાય. મોસ્ટ ઓફલી કલાકારો આવા છે, 95-98% કલાકારો જે દલાલી જ કરે માત્ર. જનતાની વેદના, જનતાની તકલીફ, આટલા હમણાં તમે 1 મહિનાથી આ ખેડૂતો જે ઝઝૂમી રહ્યા છે એ બધું કાંઈ નથી દેખાતું. પણ આપણા આકાની દલાલી કેમ કરવી, બસ એ જ વિચાર આવે એને. હવે અમુક કલાકારો એવું કહે કે જનતા ટાઈમે ટેક્સ ભરતી નથી અને અધિકારીઓ પાસે જઈને એમ કે અમારા કામ થતા નથી. એટલે ડફોળ દલાલ, તને શું ખબર જનતા કેટલો ટેક્સ ભરે છે? સવારે ઉઠે ત્યારથી સાંજે સુવે ને ત્યાં સુધીમાં એક વ્યક્તિ જેટલી પણ દુકાનમાંથી વસ્તુ ખરીદે ને એની ઉપર ટેક્સ ભરે છે અને તમારા આકાની તિજોરીઓ ભરે છે. એટલે જનતાને મારે કાંઈક ને કંઈક કહેવું છે કે તમે જાગૃત બનો. આવા દલાલ કલાકાર હોય ને એના કાર્યક્રમમાં જવાનું બંધ કરો, કારણ કે એ માત્ર ને માત્ર એમના આકાની દલાલી જ કરશે. એ ક્યારેય જનતાના પ્રશ્નો શું છે, જનતાને કેવી તકલીફ પડે છે એ સવાલ ક્યારેય એમના આકાને નહીં કરી શકે. કારણ કે મેં કીધું એમને એની દુકાન ચલાવવાની છે અને કાં તો ચૂંટણી આવે ત્યારે ટિકિટ જોતી, એટલા માટે દલાલી કરવી પડે છે. ખબર હોય નહીં કાંઈ તંબુરાની છે અને હાલી હું નીકળ્યા છો કે જનતા ટેક્સ ભરતી નથી, ત્યાં વળી બીજું કલાકાર પડખે બેઠું હોય એ વળી પીન મારે. હવે તમારી જાતના દલ્લાઓ જે કરતા હોય એ કરી ખાઓ, નહીતર આજે નહીં તો કાલે સત્તા બદલા હે ને તો તમારી પાસે ઓલા લોટાની જેમ આઈને આવવું પડશે. હા, તમે ઈ જ કરો છો. કોંગ્રેસની સરકાર હતી ત્યારે આની કાપતા હતા, અત્યારે આની સરકાર છે તો આની કાપો. એટલે આ તળિયા વગરના લોટાઓ છે. જેટલા કલાકાર કથાકાર જે છે ને એમાં 95% દલાલી જ કરે છે, માત્ર પોતાની દુકાન ચલાવવા માટે. અને એ લોકોએ કલાકારોએ કલાકારી કરી પોતે બંગલા બનાવી લીધા, હાઈફાઈ ગાડીઓમાં ફરતા થઈ ગયા. અને જે લોકો સાંભળવા જાય છે ને એ જે નાન્યાન જ બેઠો છે, 200-500 રૂપિયા લઈ જાય, ઉડાડે અને મજા કરે, બસ એ નાન્યાન જ છે. ઓલા કલાકારો કરોડપતિ થઈ ગયા. એટલે હવે તમારી આંખ ઉગાડો અને આવા દલાલ કલાકારોના કાર્યક્રમમાં જવાનું બંધ કરો. મિત્રો, એક ડાયરા કલાકાર છે
એક નહીં બે ડાયરા કલાકાર છે જે સરકારનો, પોલીસનો અને અદાણી અને અંબાણી અને ખાસ ઉદ્યોગપતિઓની દલાલી કરવામાં ફૂલ ચાપલૂસી કરે છે, ફૂલ એના તળિયા ચાટે છે. એના માટે મેં એક રાસ ગરબાના સ્વરમાં એક ગીત લખ્યું છે, જે ગીત હું આપણને સંભળાવું છું કે સરકારનો દલાલ મારો માયો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે, દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલીમાં માયા લગાડી રે. અદાણીનો દલાલ મારો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે, અદાણીનો દલાલ મારો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે. ખેડૂતનો દુશ્મન મારો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે. પેપર લીકથી યુવાનોના સપના રે તૂટ્યા, પેપર લીકથી યુવાનોના સપના રે તૂટ્યા, એણે તાળી થાળી જોરથી વગાડી રે, તાળી થાળી જોરથી વગાડી રે. એ ભ્રષ્ટાચારના કિસ્સા રોજ બહાર આવે, ભ્રષ્ટાચારના કિસ્સા રોજ બહાર આવે, એણે આંખો બંધ જ રાખી રે. એ સરકારનો દલાલ મારો માયો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે. એ ખેડૂતોની છાતી પર થાંભલા રે નાખ્યા, ખેડૂતોની છાતી પર થાંભલા રે નાખ્યા, એણે દલાલી કરી વાલી રે, એણે દલાલી કરી વાલી રે. સરકારનો દલાલ માયો કીર્તિદાન છે, એણે એની દલાલી બતાવી રે. દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલી માતે માયા લગાડી મારા માયા, દલાલીમાં માયા લગાડી રે. મિત્રો, આ મેસેજ ખાસ એ ચાટુકારોને, ચાપલૂસોને જરા પહોંચાડજો. આ એટલા માટે કે આપણે આઝાદ ભારતના નાગરિક છે, તો હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આ કૌભાંડ થાય છે, પેપર લીક વિરુદ્ધમાં, ખેડૂતોના હક અધિકાર માટે, ગરીબ શોષિત પીડિત માટે અવાજ ઉઠાવવો જ જોઈએ. આપણે સરકારને એક એક વસ્તુનો ટેક્સ ભરીએ છીએ, ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધીનો તમામ સંપૂર્ણ ટેક્સ ભરીએ છીએ. મરી જાય છે ને ત્યારે આપણે જે કફન લઈએ છીએ ને એમાં પણ સરકારને ટેક્સ દઈએ છીએ. તો આ માયા અને કીર્તિદાન જેવા સરકારના ચાપલૂસો આવા શબ્દો બોલે ને ત્યારે અવાજ ઉઠાવવો જરૂરી છે. જય હિન્દ, જય સંવિધાન. તાજેતરમાં એક કલાકાર કે જે લોક સાહિત્યકાર પોતાની જાતને માને છે પણ છે ખરેખર હાસ્ય કલાકાર, ભગવાન શંકર, કૃષ્ણ ભગવાનના નામ ઉપર જોક્સ કહીને પોતાનું ગુજરાન ભથ્થું ચલાવે છે, પોતે કમાણી કરે છે, એવાને આજે સુરાતન ચડ્યું. અને શું કીધું એમણે કે જે તંત્રનો વિરોધ કરે છે, પોલીસ પ્રશાસનનો વિરોધ કરે છે, સરકારનો વિરોધ કરે છે, એ વિડીયો બનાવે છે અને ટેક્સ ભરવાની વાત કરે છે, એ બધા રેશનિંગ કાર્ડના કૂપનના ઘઉં, ચોખા અને રાશન ખાય છે. તો પહેલી વાત તો એ કે રેશનિંગ કાર્ડમાં ઘઉં, ચોખા કે કૂપન જે ખાતા હોય એ તમે ઠીક છે, જેવા આક્ષેપ જેવા માનતા હોય એવા માનજો. પણ બીજી એ વાત છે કે તમે પણ આજે જે કોઈ બદોલત છો ને, તો એ જ રેશનિંગ કાર્ડ, ચોખા, ઘઉં કે જે રાશન ખાય છે એના પ્રતાપે, જો એ પૈસા ન ઉડાડતા હોત, જો તો તમે ચર્ચામાં ન આવ્યો હોત ને તમારા ડાયરા ઉપર, તો તમારી વાતો ઉપર, તમારા જ્યાં ત્યાં સ્ટેજ ઉપર ચડીને જો મૂંગિયા મારો છો, જેમ ફાવે એમ બોલો છો, ભગવાનના નામ ઉપર જોક્સ કરો છો, ભગવાન શંકરના, કૃષ્ણ ભગવાનના, તો તમને બીજી કાંઈ પણ વિકાસ તમારો ન થયો હોય. એક સમય તમે પણ સરકારની સામે બબુડા માનતા હતા અને આજે સરકારની સાઈડમાં રહીને જનતાનો વિરોધ કરો છો. તમને શરમ આવી જોઈએ. પૈસા માટે તમે શું ન કરી શકો? કા પૈસા, કા સત્તા, ટિકિટની લાલચ, આવી લાલચના કારણે તમે જનતાને જેમ આવે એમ કહો છો. તમને શરમ આવી જોઈએ. તમારામાં તાકાત હોય તો આવો ખુલ્લા મંચ ઉપર CGST, વેટ, SGST ઉપર ચર્ચા કરીએ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ શું છે, આવો ચર્ચા કરીએ. ફક્ત અને ફક્ત ભગવાન ઉપર જોક્સ કરીને તમારું ઘર ભરો છો. તમારા જેવા નાલાયક માણસ કોઈ નથી. શરમ આવી જોઈએ તમને, શરમ. તો રેશનિંગ કાર્ડ તો માયાભાઈ એમ કહે છે કે જે રેશનિંગ કાર્ડના ઘઉં ખાતા હોય એની જિંદગીમાં પણ ટેક્સ ના ભર્યો હોય. તો બસ હું ખાલી એટલું જ જણાવવાનો છું તમને લોકોને, આ ગુજરાતની જનતાને, જો તમે રેશનિંગ કાર્ડ યુઝ કરતા હોય, ઘઉં ચોખા મળતા હોય વગેરે વગેરે, તો હમણાં નજીક
માં જે ઇલેક્શન આવે છે કદાચ એ લોકો તૈયારી કરતા હોય બરાબર સરકારની ચાપલૂસી કરવા માટે તો બધા સાંભળજો કારણ કે ઇલેક્શન નજીક આવે છે એટલે બે હાથ જોડી અને વોટ માંગવા આવશે આ બે હાથ જોડી અને વોટ માંગવા આવશે ત્યારે તમારે ફક્ત ખાલી એટલું કહેવાનું છે કે અમે તો રેશનિંગ કાર્ડ વાળા છીએ અમે રેશનિંગ કાર્ડ વાળા છીએ વોટિંગ કાર્ડ વાળા નથી શું કહેવાનું અમે રેશનિંગ કાર્ડ વાળા છે વોટિંગ કાર્ડ વાળા નથી આમ આગળ જાઓ ત્યાં કદાચ વોટિંગ કાર્ડ વાળા મળી જશે અમારી પાસે ક્યાંથી હોય વોટિંગ કાર્ડ અમારી પાસે તો રેશનિંગ કાર્ડ છે એટલે રેશનિંગ કાર્ડના અમે ઘઉં ખાઈએ છે અમે થોડા ટેક્સ ભરીએ છીએ ટેક્સ ભરતા હોય એની પાસે હોય વોટિંગ કાર્ડ બસ ખાલી આ એટલું કહેજો પણ જે ઉપરના જે મહા અનુભવી જે બેઠા છે ને સરકારમાં એ પણ નથી કહેતા કે રેશનિંગના ઘઉં ખાય છે ને એ ટેક્સ નથી ભરતા ખાલી પૂછજો તો ખરા ઉપર બેઠેલા જે મહા અનુભવી છે એને પૂછજો ખાલી એટલું ખાલી કહેજો કે જે રેશનિંગના ઘઉં ખાય છે ને એ લોકો ટેક્સ નથી ભરતા એટલે આપણે એની પાસેથી વોટ જોતા નથી શું કહેવાનું એની પાસેથી વોટ જોતા નથી પછી એ લોકો તમને શું કહે ખબર છે તમને જ નથી જોતા શું કહે તમને જ નથી જોતા તમે જ નહીં હાલો જે પોલીસ અધિકારીને કહે છે વિડીયા બનાવે છે કે તમે અમારા ટેક્સના પૈસા મળી તમને પગાર મળે છે તેમાં અહીંયા ખોટું કીધું છે શું ખાલી આમ તેમ જરા કઈ બોલાઈ ગયું હોય ને પોલીસ વાળાને કહેવાય ગયું હોય ને તો ગોછી પકડીને ડબ્બામાં નાખી દે શું ગોછી પકડીને ડબ્બામાં નાખી દે તો જે ટેક્સનું જે કીધું છે કે અમે અમારા ટેક્સના પૈસા મળી તમને પગાર મળે છે તો ત્યાં કેમ એની ગોછી પકડીને ડબ્બામાં નથી નાખી આ વિચારવા જેવું છે એટલે જરાક ધ્યાન રખાય બોલવામાં અત્યારે ફરતી ગોતી બધા વિડીયો બનાવે છે એટલે હું આ જે રેશનિંગ કાર્ડ વાળા લોકોને હું કહેવા માંગુ છું કે ક્યારે વોટ માંગવા આવે તો ખાલી એટલું કહેજો તમે તો ખાલી રેશનિંગ કાર્ડ વાળા છે વોટિંગ કાર્ડ વાળા નથી બરાબર અમે રેશનિંગ કાર્ડ વાળા છે વોટિંગ કાર્ડ વાળા નથી જે ટેક્સ ભરતા હોય એની પાસે વોટિંગ કાર્ડ હોય આટલું ખાલી કહેજો જય હિન્દ જય ભારત રેશનિંગ ને જે ઘઉં ખાય છે ને એ જ હકીકતમાં ટેક્સ જાજો આપે છે બાકસ લઈ લો શેમ્પુ લઈ લો દાઢી બાલ કરવા માટે પતરી લઈ લો પાર્લેજી લઈ લો કોઈ પણ એ વસ્તુ લે એની ઉપર ટેક્સ ચૂકવે છે પછી ગુજરાતનો ટેક્સ કે કેન્દ્રનો સ્ટેટ કેન્દ્રનો બેયનો અને હવે અત્યારે સ્ટેજ ઉપરથી વાતું થાય છે કે એમના બાપુજી જો ટેક્સ ભરી દેતા હોય એમના બાપુજી જ ભરે છે એમના બાપુજીના પૈસેથી જે નોકરી કરે ને અને એ હેઠે હે ને 100 રૂપિયાની ચડ્ડી પહેરે ને એનો પણ ટેક્સ આમ જનતા જ ચૂકવે છે જરાક પૂછી લેજો હવે કંટાળે નોકરીઓ મૂકવા માંડ્યા એટલે આ ભાઈ તમે ક્યાં આવી વાતો કરો છો કે જે માણસ પોતાની સર્વિસ પૂરી કરીને પોતે નિવૃત્ત થઈ રહ્યો છે એવા કાર્યક્રમમાં તમે આવી વાતો કરો છો મારે બેટું ભારે કહેવાય હો એટલે કહેવાનું તો એવું થાય ને તમારું કે ભાઈ તમે એમનામ જે છે ને એમનામ હુતા જ રહ્યો તમને આવી બધી ખબર નથી પડવા દેવાની જેમ જાગવા માંડ્યા છો એમ તેમાં બોલવા માંડ્યા છો એટલે જેમ પેલા હતા એવા ને એવા એવું કહેવાનું થયું ને મારું બેટું હરખાય છે આ તો જેનો પ્રોગ્રામ ને જેની ફી લેવાની હોય એટલે એના શું છે કે ગુગડિયા કર્યા રાખવાના કોક દીક ટાઈમ મળે ને તો ઓબીસી સમાજ માટે એસસી એસટી માટે બોલો કેમ કે ઓબીસી માં તમે સૌ ને હું સૌ અને ખેડૂત આંદોલન ઉપર બેઠા જરાક બોલજો એમનું તે લાવળિયા મૂકી દો હવે આ માયા દલાલ અને સાથે કીર્તિદાન આ તમને બંનેને ધ્યાન હોવું જોઈએ ખબર હોવી જોઈએ કે જનતા સામાન્ય જનતા તમારી જેમ 2 નંબરના પૈસાની કમાણી ઉપર નથી જીવતી એ પોતાના પરસેવાની કમાણી ઉપર જીવી રહી છે એક સામાન્ય કપડું સાંધવાની સોયથી લઈ અને શેક ગાડી સુધીનો એ જેટલી જીવન જરૂરિયાત વસ્તુ આવતી હોય એ તમામનો ટેક્સ આમ જનતા ભરી રહી છે બરાબર એ તમારી જેમ
2 નંબરના પૈસા ઉપર મોજ નથી કરી રહી. અને માયાભાઈ દલાલ, તમારે ના ભૂલવું જોઈએ કે ખટારાની કંડક્ટરી કરતા તમને જ સામાન્ય જનતાએ અત્યારે નાનાથી મોટા કર્યા. શરૂઆતના ડાયરાઓ તમને સામાન્ય જનતા જ કરાવતી હતી, સામાન્ય જનતા તમારી વાહ વાહ કરતી હતી, અને એના કારણે તમારો માન મર્યાદા મોભો વધ્યો અને તમે આજે આટલા સુધી પહોંચ્યા છો. તો શું સામાન્ય જનતાએ, આમ જનતાએ તમને તમારા આકાની ગુલામી કરવા મોકલ્યા કે જનતાના પ્રશ્નો તમે ક્યાંક થોડી થોડી રીતે ઉપાડો એવી આશાથી મોકલ્યા? અને જો તમારામાં જનતાનો સાથ આપવાની આટલી પણ તાકાત ના હોય તો જનતા વિરુદ્ધ પણ પ્રવચન તમારે ના કરવા જોઈએ. જનતાનો અધિકાર છે કે કોઈ પણ ઓફિસની કે કોઈ પણ કચેરીની અંદર કોઈ અધિકારી મનમાની કરી રહ્યો હોય, ભ્રષ્ટાચારી કરી રહ્યો હોય, તો સામાન્ય જનતાનો આ ટેકનોલોજીના યુગની અંદર અધિકાર છે કે વિડીયો પણ બનાવશે અને બધું કરશે. તો તમે, તમારામાં છાણ નથી જનતા માટે બોલવાનું, તો તમે જનતાને પણ મજાક, જનતાની મજાક પણ તમે ઉડાવી ના શકો. બરાબર? ખબર છે ને કંડક્ટરી કરતા હતા ત્યારે કેવા હાલ હતા. આ જનતાએ જ તમને પ્રેમ આપ્યો, જનતાએ તમને આટલા સુધી પહોંચાડ્યા છે. સરકારે નહોતા પહોંચાડ્યા. તમે સરકાર જોડે ટિકિટ મેળવવા અત્યારે સરકારની જે દલાલી કરી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક ભોગવવું તો પડશે જ. બરાબર? એટલે દલાલી બંધ કરો.